ઉપલેટા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરોધમાં ધરણા પ્રદર્શન। ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરીને આવેદનપત્ર પાઠવ્યું। ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે અને 2 દિવસ પૂર્વે ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે તેવા કડવીબેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલ। ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે। એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી। ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે, એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા। હાર્ડલી 10 થી 12 મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે। પછી મને તો કોઈ ખ્યાલ નહોતો, પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ, એમાં એમણે રાયસિંહભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું। 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી। અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં। એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી હારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ। એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું, તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી। ત્યારે મામલતદાર દ્વારા તેમને 1 કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ પણ મુલાકાતનો સમય ન અપાતા તાલુકા પંચાયતના સદસ્ય મુલાકાત કર્યા વગર પોતાના ગામ જતા રહેલ। આ બનાવના ઘેરા પડઘા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવેલ। ઉપલેટા મામલતદારની બાબુશાહીનો વિરોધ કરેલ। મામલતદાર કચેરીની બહાર શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ધરણા યોજેલ। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે 1 મહિના પહેલાં ચાર્જ સંભાળ્યો, પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહે છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા 1 મહિના ત્યાં એક યા બીજા રૂપે અમારી પાસે આવતી હતી। પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક જે આ વિસ્તારમાંથી 3 મોટી નદીઓ પસાર થાય છે, મોજ નદી અને ભાદર, આમાંથી ખનિજ ચોરી થતી હતી। આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી। આ તાલુકાના એક આગેવાનો, ભાજપના, કોંગ્રેસના આગેવાનો, સામ્યવાદી આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી। પણ આને આવી અને એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જે તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ। આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। અમે આ અંગે એસીબીને પણ અરજી કરવાના છે અને એસીબીને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ। હું તો ન્યા સુધી કહું છું, મારી પાસે ન્યા સુધીના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ત્યાંથી આ ભાઈ પૈસા લઈ આવે છે। આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસીબીમાં ફરિયાદ કરવાના છીએ। બીજી વાત કે અધિકારીશાહી વલણ અપનાવે છે। 4-5 દિવસ પહેલાં સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતોને એમ કીધું કે હું આ તાલુકાનો રાજા છું, મારું ઈચ્છા પડે એમ હું કરું। ભાઈ તું રાજા નથી, આ પ્રજાનો નોકર છે અને આ પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે। આ રીતે અધિકારશાહી રાખવી એ વ્યાજબી નથી। આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટિયા એને રજૂઆત કરવા આવ્યા તો એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા 1 કલાક। આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે। આજે અમે કોંગ્રેસના ઉપલેટા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે। ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આ આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ। અને રામધૂન બોલાવેલ। ઉપલેટા શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા સદસ્ય દ્વારા રઘુપતિ રાઘવ રાજારામ મામલતદાર કો સદબુદ્ધિ દે ભગવાન તેમ કહી રામધૂન બોલાવેલ। મામલતદાર નિખિલ મહેતાને આ બાબતે પૂછતા તેમણે જણાવેલ કે આ બિલકુલ ખોટી વાત છે। મીટિંગ ચાલુ હતી એટલે 10 મિનિટનું કહેલ, પરંતુ 10 મિનિટ બાદ તેમને બોલાવતા તેઓ જતા રહ્યા હતા। અહીં તમામ કર્મચારીઓ હાજરમાં છે અને કલાક સુધી તેમને બેસાડી રાખેલ નથી। તેઓ ખોટી વાત કહી રહ્યા હોવાનું મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું।
રામસિંહભાઈ જીવાભાઈ વાવણોટિયા. અમારી માંગણી અમારા ગામનું તળાવ તૂટી ગયેલ છે, એ તળાવ નવું બને અને પીવાના પાણીની સમસ્યા હલ થાય અને હજારો ખેડૂતોને ફાયદો થાય એમ છે. મામલતદાર સામે અમારા હારે ઉદ્ધવતાભરું વર્તન કરેલ એમાં મામલતદાર હારે પગલાં લેવાય. વર્તન અમને ચિઠ્ઠી લખવાનું કીધું, ચિઠ્ઠી લખી અને અમે મામલતદારને આપી. 1 કલાક અમને અહીંયા બહાર બેસાડી રાખ્યા અને મામલતદારે અમને બોલાવ્યા નહીં. એ અમલદારશાહી વર્તન અમારી હારે કરેલ છે, તો મામલતદાર વિરુદ્ધ પગલાં લેવા અમારી વિનંતી છે. અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ.